આજે મારા બાળકો કરી રહ્યા છે બ્લોકની પ્રવૃત્તિ. જે ગણિત કીટની અંદર નાના નાના સરસ મજાના બ્લોક આવે છે તેની પ્રવૃત્તિ કરે છે. આ બ્લોક્સને જુદી જુદી રીતે જોડી અને ચકેડી છે, પછી એવા જુદા જુદા આકારો આપણે બનાવી શકીએ. એ લોકોને ઘન આકારો એ આવે છે ભણવામાં, તે પણ આપણે દ્વિપરિમાણીય આકારો છે એ બનાવી શકીએ. બાળકોને ગમત સાથે જ્ઞાનની સરસ મજાની આ પ્રવૃત્તિ એ લોકો કરે છે. મિત્રો જોઈ શકો છો, સરસ મજાની ચકેડીઓ બનાવી અને દીકરા દીકરીઓ બ્લોક્સથી એ રમે પણ છે અને શીખે પણ છે કે કઈ રીતે આપણે વર્તુળાકાર ગતિ કરે છે ચકેડી. આ બ્લોક્સની મદદથી છે એ ચોરસ આકાર પણ બની શકે છે, લંબચોરસ પણ બની શકે છે. જો બે ચોરસને જોડીને એક લંબચોરસ બનાવ્યો છે. પછી ABCDનો અક્ષર H મારો પણ બનાવ્યો છે. અને પછી અમે બધા સાથે મળી અને ટેબલ બનાવવાની એ પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં વિદ્યાર્થીઓએ ઘણો બધો સપોર્ટ કર્યો. એ લોકોને પણ એકદમ મજા આવી. તમે જોઈ શકો છો કે તે કેવા સરસ મજાના રસ લઈને એકદમ બ્લોક બનાવી રહ્યા છે. જુદી જુદી એ આકારો બનાવવામાં કેવા મશગુલ થઈ ગયા છે એકદમ. અને બાળકોની સાથે આવી પ્રવૃત્તિઓ કરવાની ઘણી બધી મજા આવે છે અને આનંદ પણ આવે છે. અમે લોકો ટેબલ બનાવી રહ્યા છીએ. એ ક્લાસની અંદર હોય છે તેવું 4 પાયાવાળું, એ એકબીજા બ્લોક્સને જોડીને, અને બાળકોને એમાં આનંદ આવે છે. દીદી આમ જોડો, દીદી આવી રીતે જોડશો તો વધારે સરસ લાગશે. એવા બધા સલાહ સૂચનો મને એ આપતા રહે છે. મારી સાથે બાળકો ગણિત ગમતની પ્રવૃત્તિમાં જોડાયા છે અને બાળકોને ગણિતના દાખલા શીખવવાની સાથે સાથે આવું થોડુંક એ ગમત પણ કરાવવી પડે, કેમ કે એ લોકોને માત્ર દાખલાઓ ન ગમે. આ બધી પ્રવૃત્તિઓ સાથે એને ગણિત ભણવું બહુ મજા આવે. એટલે આ રીતે જુદા જુદા આકારો બનાવે છે બ્લોક્સને જોડીને, અને થોડીક એ તાર્કિક વૃત્તિ પણ, એ તાર્કિક ક્ષમતા પણ તેની વધે. અને અમારા હિતુભાઈને જો મજા આવી ગઈ છે, એકદમ દાંત કાઢે છે સરસ. આવી રીતે જુદા જુદા આકારો જોડીને એ ખુરશી પણ બનાવી છે, તેના પાયા જોડીને, બરાબર. અને ટેબલ પણ સરસ મજાનું બનાવી દીધું છે કે દીદી તમારું ખુરશીનું ટેબલ આપણે ચાલો બનાવીએ. બાળકોની જ આ એ ફરમાઈશ હતી એટલે અમે લોકોએ ટેબલ ખુરશી બનાવ્યા છે. આવા બ્લોક્સની મદદથી આપણે ગણિત ગમતની પ્રવૃત્તિ કરી શકીએ. આ ઉપરાંત પણ દ્વિપરિમાણીય આકારો છે 5મા 6ઠા 2 ધોરણમાં આવે છે, અને બીજા પણ 7મા 8મામાં પણ એ આવે છે. એ થોડુંક એ લોકોને વધારે એ તાર્કિક ક્ષમતા વધે એ માટેનું છે ગણિતના ચેપ્ટરો. એ લોકોને આવી રીતે જો પ્રેક્ટિકલ સમજે તો એ લોકોને વધારે મજા આવે. કોઈ પણ દ્વિપરિમાણીય આકાર છે, સામેથી, બાજુ પરથી કેવો દેખાય, ઉપરથી કેવો દેખાય, એ જોવા માટે આ બ્લોક્સ છે બહુ જ ઉપયોગી છે, ફાયદાકારક છે. ને એ લોકોને જો આવી બધું બનાવીને સમજાવવામાં આવે તો એ લોકોને બહુ મજા આવે છે. સાથે સાથે એ લોકો જો બનાવતા જાય છે અને મને કહેતા પણ જાય છે કે દીદી આવી ડિઝાઇન બનાવો ટેબલની અંદર, એ રીતે ચાલો આપણે આવું બનાવીએ. તો એ બાળકોની સાથે બહુ મજા આવી એ બનાવવાની. અને આવી જ ગણિતની વિજ્ઞાનની પ્રવૃત્તિઓ એ જોતા રહેજો અમારી ચેનલમાં, અને અમારા બાળકોને પણ જોતા રહેજો કેવું બનાવે છે, કેવી એક્ટિવિટી કરે છે. મિત્રો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. જો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ પણ કરી દેજો. જો અમારા બાળકો છે એ આવી રીતે ગમત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે. આમ તો ભણતર ભાર વિનાનું જ છે, પણ ક્યારેક ક્યારેક અમુક વિષયોનો ભાર બાળકોને લાગે છે, ત્યારે છે આવી એક્ટિવિટી કરાવી અને બાળકોને થોડુંક ગમત પણ આવે અને જ્ઞાન પણ મળે, એવું પણ આપણે એઝ અ ટીચર તરીકે એ કરવું પડે. અને એ આપણી જવાબદારી જ છે, એટલે એ તો કરવાનું જ રહ્યું, બરાબર છે. બાળકોને બહુ મજા આવે છે ગણિત વિજ્ઞાનની એક્ટિવિટીઝમાં. આવી રીતે છે એ સરસ મજાના ટેબલ ખુરશી અમારા તૈયાર છે. તો બધાને બેસવા માટે એ અમે સરસ મજાની એક નાની ખુરશી બનાવી છે અને ટેબલ બનાવી નાખ્યું છે. અને હજી એના પાયામાં સુધારો વધારો શરૂ છે, બરાબર છે. આટલું સરસ કામ તો ફર્નિચરવાળા પણ નહીં વિચારીને કરતા હોય. એવા સરસ અમારા નાના નાના ભૂલકાઓ છે એ પાયાઓમાં ધ્યાન આપે છે અને એ સરસ મજાની ટેબલ ખુરશી એ બનાવવામાં મને સજેશન આપી રહ્યા છે કે આવી ડિઝાઇન બનાવો દીદી, તો એ સરસ મજાનું તમારું
એ ટેબલ લાગશે. હવે ટેબલ ખુરશી બની ગયા છે પછી અમે ચકેડી પણ બનાવી છે. એ સરસ મજાનો આપણે ડ્રોન કેમેરો છે એ આવા આકારનો આવે છે. તો અમારી સાથે બાળકો છે એ આવા જુદા જુદા ડ્રોન કેમેરા મેન પણ આગળ જતાં એ વૈજ્ઞાનિકોએ અમુક બને, અમુક છે એ આવી રીતે બીજી એક્ટિવિટીઝ પણ કરશે. તો આ બધા બાળકોને એ થોડીક તાર્કિક ક્ષમતાઓ ખીલે અને એ લોકો વધારે પ્રેક્ટિકલ નોલેજ લઈ શકે એ માટે આ સરસ મજાની અમે એક્ટિવિટી કરી છે. તમે જોઈ શકો છો સરસ મજાની અમારી એ ડ્રોન કેમેરો છે એ ધરતી ઉપર ફરી રહ્યો છે. ભવિષ્યમાં એ મારા બાળકો એ આકાશમાં પણ ઉડાવશે. બરાબર, આવી સરસ મજાની ડ્રોન કેમેરા ટાઈપની એ ચકેડી બનાવવાનો આઈડિયા પણ એ બાળકોની સાથે સાથે એ આવ્યો અને અમે લોકોએ આવી એ સરસ મજાની એ ચકેડી બનાવી અને એમાં હજી સુધારા વધારા શરૂ છે.